એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે એક એસે ટોપિક કે જે યુપીએસસી ની મેઇન્સમાં 2024માં પૂછાઈ ગયો અને પાર્ટ 1માં ટોપિક હતો. આ થોડો ફિલોસોફિકલ ટોપિક છે, તો એના પર આઈ થિંક કે મેં તમને એક દિવસ પહેલા ટોપિક આપેલો છે અને એના પર તમે થોડું ઘણું બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું હશે, પ્રેફરેબલી એસે પણ લખ્યો હશે. તો એ પર જેણે જેણે નથી લખ્યો, પ્લીઝ આ સેશન રેકોર્ડેડ ફોર્મમાં જોતા પહેલા એટલીસ્ટ આ એસે પર એક એટેમ્પ્ટ મારી દેજો. રાઈટ, ચલો લેટ અસ સ્ટાર્ટ. અને હવે આપણે સમજીએ કે આ એસે ની એકચ્યુઅલી શું રિક્વાયરમેન્ટ છે. ફિલોસોફિકલ એસેસ કેમ જનરલી ડિફિકલ્ટ અને એટ ધ સેમ ટાઈમ મોસ્ટ સ્કોરિંગ માનવામાં આવે છે. રાઈટ, ફર્ધર ચલો લેટ અસ સ્ટાર્ટ. તો there is no path to happiness. Happiness is the path. ઇંગ્લિશમાં આવું કંઈક આપી છે કોટ. કોઈકે મને જણાવ્યા પ્રમાણે આ જાપાનીઝ કહેવત છે. રાઈટ, સો થેન્ક યુ. સુખનો કોઈ રસ્તો નથી, સુખ એ જ માર્ગ છે. બરાબર. તો ઘણીવાર there is no end to happiness, happiness itself is the end. આ સેન્સમાં પણ આ કોટને યુઝ કરવામાં આવે છે. ચલો આપણે સમજીએ. પહેલા આપણે આ એસે ટાઈપ સમજીએ. ફિલોસોફિકલ એસે. બરાબર. ફિલોસોફિકલ એસેમાં શું હોય છે કે એસેન્શિયલી છે ને તમને એક કોટ આપે. બરાબર, એક કોટ આપશે અથવા તો તમને એક કન્ડિશન્સ આપશે અને એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ તમારે સાચું કે ખોટું જસ્ટિફાય કરવાનું હોય છે. રાઈટ. ફિલોસોફીની એક વાત એવી છે કે ફિલોસોફીમાં તમારે બહુ બધી આર્ગ્યુમેન્ટ્સ કરવી પડશે. એસે ઇટસેલ્ફ ઇઝ ધી હોલ અબાઉટ આર્ગ્યુમેન્ટ્સ. બહુ બધી આર્ગ્યુમેન્ટ્સ સપોર્ટેડ બાય રિલેવન્ટ એક્ઝામ્પલ્સ, લાઈવ એક્ઝામ્પલ્સ ઓર સમ સિચ્યુએશન સર્કમસ્ટાન્સીસ, અને એની મદદથી તમારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જસ્ટિફાય કરશો. બરાબર. હમણાં આપણે આ એસેને ડીપ ડાઈવ કરીએ અને સમજીએ કે હું એટલીસ્ટ હોઉં તો હું કઈ રીતે એસેને બાયફર્કેટ કરું. રાઈટ. જનરલી યાદ રાખવાનું કે આપણે 8 થી 10 પેજ ભરવાના હોય છે. બરાબર. 8 થી 10 પેજનો એસે આપણે લખવો પડે છે. જ્યારે આપણે જીપીએસસી ની વાત કરીએ 800 થી 1000 વર્ડ્સ, 800-900 વર્ડ્સની વાત કરવામાં આવે છે. એસેન્શિયલી આપણી જોડે એના માટે 1 આવરનો ટાઈમ અવેલેબલ હોય છે. ઠીક છે. સો ધીસ ઇઝ અગેન રિફ્રેશિંગ ઓફ ધ બેઝિક્સ. વધુમાં વધુ તમે 5 થી 8-10 મિનિટ તમે વાંચી શકો. ચલો હવે અહીંયા કોટ ફરી લખીએ કે there is no path of happiness. ઓકે, એક કમ્પોઝિશન છે હેપીનેસ અથવા તો જેને કહીએ સુખ અથવા તો જેને કહીએ પ્રસન્નતા. ઠીક છે. એક આ એંગલ થયો કે હેપીનેસ એટલે કે સુખની વાત કરે છે. પછી બીજો એક કીવર્ડ આવે છે પાથ. નાઉ આ બંને વચ્ચેનું રિલેશન ઇઝ નથિંગ બટ ધી એસે. રાઈટ. આ એસે જે છે એ આ બે કીવર્ડ વચ્ચેનું રિલેશન બતાવે છે. પાથ એટલે રસ્તો અથવા તો માર્ગ કહી લો. ઠીક છે. સુખ અને રસ્તો એ બંનેની વાત કરે છે. રાઈટ. હવે આપણે સમજીએ વન બાય વન બે રિલેશનની વાત કરે છે. જુઓ, જે પાર્ટ છે એમાં બે રિલેશન છે. there is no path to happiness. ઓકે, તો પહેલા એને સમજીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ say this is happiness. બરાબર. and this is right now you or any individual. રાઈટ. હવે there is no path to happiness એટલે આ હેપીનેસ છે એને ત્યાં જવાનો કોઈ રસ્તો હશે, આમ સીધો હશે, કોઈ નેશનલ હાઈવે હશે, કોઈ મેટ્રો રેલ હશે. રાઈટ. જસ્ટ ફોર ધ લાઇટર નોટ. પણ એસે નો ટોપિક શું કહે છે કે ધીસ ઇઝ યુ, ધીસ ઇઝ યોર ટાર્ગેટ ડેસ્ટિનેશન કે જેને કહીએ હેપીનેસ, અને ધીઝ આર નથિંગ બટ પાથ કે રસ્તાઓ છે અલગ અલગ જેનાથી તમે ખુશ થઈ શકો. રાઈટ. એટલે જેને ચાલીને તમને ખુશી મળશે. બરાબર. સો ધીસ ઇઝ વન એંગલ કે કઈક એવી વસ્તુઓ છે, કઈક એવો રસ્તો છે જ્યાંથી તમે ચાલી અને તમે તમારા એન્ડ પર, ધ એન્ડ ઇઝ નથિંગ બટ હેપીનેસ. રાઈટ. તો પહેલું પ્રપોઝિશન એવું કહે છે કે આ જે કોન્સેપ્ટ છે ને આ ખોટો છે કે કોઈ હેપીનેસ નો કોઈ પાથ હોતો નથી. પણ આ પાથ પર જ્યારે તમે ચાલો છો, જે દરેક મોમેન્ટ તમે જીવો છો, રાઈટ, અલગ અલગ પોઈન્ટ ઓફ ટાઈમમાં તમે જે આ પાથ પર ચાલો છો ને, ધીસ વોકિંગ ઇટસેલ્ફ, આ જે માર્ગ છે, ધીસ ઇટસેલ્ફ ઇઝ ધી હેપીનેસ. નાઉ ધીસ ઇઝ વોટ કોન્ટ્રાડિક્શન ઇઝ. રાઈટ. એક બાજુ એવું કીધું કે હેપીનેસ કોઈ એન્ડ નથી, હેપીનેસ સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી, પણ હેપીનેસ પોતે એક માર્ગ છે. સમજાય છે?
હવે આ પ્રપોઝિશનને તમારે 8 થી 10 પેજમાં એક્સપ્લોર કરવાનું છે, બરાબર. હવે કોઈ પણ એસે હોય તો એમાં 3 પાર્ટ હોય. એક હોય ઇન્ટ્રોડક્શન, રાઈટ, બીજું હોય બોડી, અને ત્રીજું હોય કન્ક્લુઝન. ઠીક છે. ઇન્ટ્રોડક્શનની જનરલી 3-4 એક્સેપ્ટેડ મેથડ છે. પછી હું બોડી પર મારા સવાલોની વાત કરીશ. ઇન્ટ્રોડક્શન જનરલી હું જે પ્રિફર કરું છું એ કાં તો હિસ્ટોરિકલ ફેક્ટ્સના બેઝિસ પર હોય, હિસ્ટોરિકલ ફેક્ટ્સ, ઓર રિયલ હિસ્ટોરિકલ એક્ઝામ્પલ્સ. રિયલ હિસ્ટોરિકલ એક્ઝામ્પલ્સ, ધીસ ઇઝ વન વે જેને યુઝ કરી શકાય. અથવા તો મારો પર્સનલ ફેવરેટ હોય છે ફિક્શનલ કેરેક્ટરની સ્ટોરીઝ. ફિક્શનલ કેરેક્ટર્સ લઈ લો અને એની આજુબાજુ એક સ્ટોરી બનાવી દો. The ultimate purpose of the introduction is to cater the interest of the examiner, કે જે બચારો 500,000 એસે વાંચીને આવ્યો છે અને આપણે એમને આપણા એસે થી હેપીનેસ એટલે કે સુખ આપવાનું છે. એટલે એને એવું લાગવું જોઈએ કે હા હા આ એસે વાંચતા વાંચતા જ મને સુખ મળી ગયું. એનીવે, બટ ધીસ ઇઝ વોટ એની એસે ઇઝ સપોઝ ટુ ડુ, રાઈટ. જો એ વ્યક્તિ તમારા ઇન્ટ્રોડક્શન થી ખુશ હશે તો જ તમારા એસેની અંદર ડીપ ડાઈવ કરશે. અને મને, કારણ કે હું મોટો પોએટ નથી, કોઈ કવિશ્રી નથી, રાઈટ, કે ના કોઈ હું મોટો બીજું કઈ ફેક્ટ અને ફિગર વર્લ્ડના એટલા બધા યાદ રાખું છું, ના હું કોઈ ગૂગલ કે એન્સાયક્લોપીડિયા છું, તો મને એટલા બધા ફેક્ટ્સ યાદ નથી રહેતા, રાઈટ. રિયલ ઇન્સિડન્ટ પણ યાદ આવે તો આવે, ના આવે તો ના આવે. સો આઈ રિલાય મેજરલી ઓન ધીસ. ના તો મને એટલા બધા રિલેવન્ટ કોટ્સ યાદ હોય છે કે જે ટોપિકની આજુબાજુના બીજા કોટ્સ હોય, રાઈટ. સો ધીસ ઇઝ માય વીકનેસ એન્ડ ધીસ ઇઝ હાઉ આઈ મેડ ઇટ ઇન્ટુ માય એડવાન્ટેજ. હવે ઇન્ટ્રોડક્શન પર જઈએ. એની પહેલા એસે નો કોઈ પણ ટોપિક હોય તો એને ડિરાઈવ કરતા પહેલા તમારે બહુ બધા ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ. એ ક્વેશ્ચન્સ ના આન્સર ઇઝ નથિંગ બટ ધી ફ્લો ઓફ યોર એસે. એટલે એસે નું જે બોડી છે, બરાબર, એસે નું જે બોડી છે એ કઈ નહીં પણ એકચ્યુઅલી બહુ બધા સવાલો કે જે તમને ટોપિક વાંચીને થયા અને એના જવાબો આપણા એક્ઝામિનરને કે આપણા રીડરને આપણો એસે વાંચ્યા પછી સોલ્વ થવા જોઈએ. ક્લિયર? ચલો તો આપણે ફરી પાછું યાદ કરીએ. ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ. ચલો પેલા હાફ પોર્શન ને પેલા ધ્યાનમાં લઈએ. 2 કીવર્ડ મેં કીધું તો એમ, પાથ અને હેપીનેસ. તો પહેલા તો બહુ બધા વોટ પૂછવાના. વોટ, બરાબર. વોટ ઇઝ હેપીનેસ? વોટ ઇઝ હેપીનેસ, કે હેપીનેસ શું છે, બરાબર. પછી બીજું કે ભાઈ હેપીનેસ શું છે. ધેન હેપીનેસ પોતે વર્ડ છે, એ કોઈ નાઉન છે. તો હેપી એટલે શું? અથવા તો અહીંયા વર્બ આવશે. ટુ હેપી એટલે શું? વાય હેપી, બીંગ હેપી મેટર્સ. પહેલા છે ને તમે આખા કોન્સેપ્ટને અંદર કરો ને એના ફિલોસોફીને, એની પાછળ છુપેલા રિયલ મિનિંગને એક્સપ્લોર કરો. તો વાય બીઇંગ હેપી ઇઝ મેટર્સ. વાય બીઇંગ હેપી મેટર્સ, કે કેમ ખુશ થવું એ મેટર કરે છે. કે જો તમે હેપીનેસના પાથની વાત કરો છો, મતલબ કે અલ્ટિમેટલી ફોર ઈચ એન્ડ એવરી વન બીઇંગ હેપી ઇઝ ધી અલ્ટિમેટ ગોલ. દરેક જણને ખુશ થવું છે, ખુશ રહેવું છે. સો ફોર ધેટ દે આર ડુઈંગ ધેર એફર્ટ્સ. સમજાય છે? દરેક વ્યક્તિ જે પણ પ્રયત્ન કરો છે એ પ્રયત્નનો ગોલ શું છે? ખુશ થવા માટેનો, માટે જે રસ્તો શોધે છે, રાઈટ. તમારે ક્યાંક જવું છે તો તમને એક એન્ડ આપતું હશે, માટે તમે એ રસ્તો શોધતા હશો. સમજાય છે? સો ફર્સ્ટ પ્રપોઝિશન સેઝ કે હેપીનેસ ની વાત કરે છે, તો હજી આપણે હેપીનેસ ને તોડીએ છીએ. વોટ ઇઝ હેપીનેસ? વોટ ઇઝ ટુ બી હેપી? હેપી એટલે શું, બરાબર. ટુ બી હેપી, ખુશ રહેવું એટલે શું? ઠીક છે. પછી કેમ ખુશ રહેવું મેટર કરે છે? પછી હાઉ કેન વી બી હેપી? આપણે કેવી રીતે ખુશ રહી શકીએ, રાઈટ. આ પ્રશ્નને આપણે ફર્ધર ડીપમાં એનાલાઇઝ કરીશું. પણ અત્યારે કેટલાક સવાલો પૂછો. ખાલી એસે નું ટોપિક આવે ને એટલે એક સાઈડમાં કે પાછળના પેજ પર આવી રીતે બધા જ સવાલોનો મારો કરી દો અને ધીમે ધીમે લોજિકલી અંદર જતા જાઓ. ઓકે, હાઉ એનીવન કેન બી હેપી? કોઈ પણ વ્યક્તિ ખુશ રહેવું હોય તો ખુશ રહી કઈ રીતે શકે? હવે ખુશ કઈ રીતે તમે સવાલ પૂછશો ને એટલે તમારે આવશે સેકન્ડ કીવર્ડ કે ભાઈ કઈ રીતે, તો કે આ રસ્તે ચાલીને, તો પાથ. તો પછી એ વળી પાછું આને પૂછો કે વોટ ઇઝ પાથ?
કે રસ્તો શું હોય. બરાબર. કેન ધેર બી વોટ આર વેરિયસ કાઇન્ડ ઓફ પાથ? વેરિયસ કાઇન્ડ ઓફ પાથ, કયા કયા પ્રકારના રસ્તાઓ હોય. ધેન બરાબર, ઇઝ ધેર અ પાથ ટુ હેપીનેસ? પહેલા તો ધેર ઇઝ નો પાથ ઓફ હેપીનેસ, મતલબ કે આ વાક્યને તમારે સાચું કરવું પડે. ઇઝ ધેર એની પાથ ઓફ હેપીનેસ? તો આન્સર શુડ બી નો. તો આનાથી તમારો આ જ્યારે પોઈન્ટ તમે જસ્ટિફાઈ કરશો તો તમારો 50% એસે પૂરો થઈ જશે. સમજાય છે? અને બાકીનો 50% શું થઈ જશે? હેપીનેસ ઇઝ ધી પાથ. ઠીક છે, ચલો. એટલે હવે આપણે વાત કરીએ કે ઓકે, ઇઝ ધેર અ પાથ ટુ હેપીનેસ? બરાબર, રસ્તો હેપીનેસ માટેનો કોઈ રસ્તો હોઈ શકે. હવે હેપીનેસ ના કયા કયા, હાઉ મેની પાથ્સ આર ધેર? કારણ કે જો તમે એવું કહો કે ધેર ઇઝ નો પાથ ઓફ હેપીનેસ, કોઈ પણ રસ્તો નથી, તો આઈડિયલી એવું હશે કે એક રસ્તો નહીં હોય. બરાબર, બહુ બધા હશે. હાઉ મેની પાથ્સ આર ધેર ફોર હેપીનેસ? બરાબર, કેટલા પાથ છે, કેટલા કેટલા રસ્તાઓ છે. પછી કયા કયા છે, કેટલા? બરાબર, એન્ડ વિચ આર ધે? બરાબર, હાઉ મેની આર ધે એન્ડ વિચ આર ધે, કયા કયા છે. પછી તમે કયા કયામાં લખો કે પહેલા કયા હોઈ શકે, તો કે ફિઝિકલ અથવા ભૌતિક રસ્તાઓ હોઈ શકે ખુશ થવાના. બરાબર, બીજા કેટલાક હોઈ શકે, તો કે સાંસારિક રસ્તાઓ હોઈ શકે. ભૌતિક અને સાંસારિક થોડા આજુબાજુનું મિક્સ થઈ જશે. બરાબર, ફિઝિયોલોજીકલ હોઈ શકે. પછી દેન સાયકોલોજીકલ હોઈ શકે, કે મનોવૈજ્ઞાનિક રસ્તાઓ હોય. બરાબર, પછી કેટલાક આવે સિડક્ટિવ કે ડ્રગ્સ કે એ બધા વાળા રસ્તાઓ બી છે. સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, ડ્રગ્સ છે, આ બધાનું સેવન થાય છે, તો સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ છે, એનો કોઈ રસ્તો હોઈ શકે. ધેન there is the spiritual part, then there is a self focused path. બરાબર, પોતાની અંદર જવાની વાત કરે છે. then there is an altruistic path, કે ખુશી કઈ રીતે મળે. બરાબર, then there is an acquiring wealth, પણ it is more or less of this મની પાથ છે, કે વેલ્થ એક્વિઝિશન છે, એ પાથ છે. then there is another path to happiness, જે આપણને લઈ જાય છે, is a post or a designation. બરાબર, અથવા તો ઘણા લોકોને લાગે છે કે ઇવન પોસ્ટ અને ડેઝિગ્નેશન થી વધારે સોશિયલ રિસ્પેક્ટ. સમજાય? આર યુ ગેટિંગ ધીસ? સો ધીઝ ઓલ આર ધ વેઝ, જ્યાં તમે વિચારો છો કે મને આમાંથી કોઈ પણ એક વસ્તુ મળી જશે, જે આ બધા પાથની વાત કરી, તો અલ્ટિમેટલી આઈ વિલ બી અટેનિંગ હેપીનેસ, મને ખુશી મળી જશે. રાઈટ. પણ જેમ જેમ આગળ તમે જાણશો, જિંદગીને સમજશો, એમ તમને ખબર પડશે કે જ્યારે તમે એ એન્ડ પર પહોંચશો ને, જે જગ્યાએ તમે માની લીધી છે. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકો અત્યારે વિચારતા હોય કે ક્લાસ 1 બનવું એ એન્ડ છે. રાઈટ, પણ જ્યારે ક્લાસ 1 બની જશો ત્યારે તમને ખબર પડશે, ઓ આમાં તો કઈ નથી. ચલો આપણે એક્ઝામ્પલ્સમાં પછી જઈએ, પહેલા હજી આપણે સવાલો પૂછીએ. ઠીક છે, હજી આપણે સવાલો જ પૂછીએ છીએ, અને સવાલોની અંદર ટેન્ટેટિવ તમે શું લખશો એનું લખવાનું છે. ઓકે, હાઉ મેની પાથ્સ આર હેપીનેસ, અને છેલ્લે તમે આ પોર્શનને આખું ડિનાય કરી અને 50%નું કન્ક્લુઝન કરશો. 50%નું કન્ક્લુઝન શું કરશો? there is no path of happiness, અથવા તો નો પાથ ટુ હેપીનેસ, ખુશ થવાનો કોઈ જ રસ્તો નથી. then what is the alternative way? કારણ કે પહેલું પ્રપોઝિશન તમારે ખોટું પાડવાનું છે. જો પહેલું આ પોર્શનને તમે નકારો કે there is no path of happiness, તો આને પહેલા પૂછો is there any path of happiness? પછી બહુ બધા રસ્તા આવે, દરેક રસ્તોને તમે નિષ્ફળ બતાવો કે દરેક રસ્તો બેકાર છે. શું બતાવશો તમે? દરેક રસ્તા જે આપણે કીધા, જે એક્ઝામ્પલ્સ લીધા, ભૌતિક છે, સાંસારિક છે, ફિઝિકલ છે, અલ્ટ્રુઇસ્ટિક છે, વેલ્થ છે, ફિઝિકલ છે, દરેક રસ્તાઓની વ્યર્થતા તમે જણાવશો. ઠીક છે, કે ભાઈ આ રસ્તે ચાલતા 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 તમે થઈ ગયા, એટલે તમને ખબર પડી. ધેન તમને ખબર પડશે કે અલ્ટિમેટલી કોઈ વસ્તુ એવી નથી કે જે તમને હેપીનેસ બાજુ લઈ જાય. સો વોટ યુ હેવ એક્સેપ્ટેડ, વોટ યુ હેવ પ્રૂવડ, આ વસ્તુ તમારા 4 થી 5 પેજમાં તમારે કન્ક્લુડ કરવાની થાય with various examples. Right, કે then now hence we can conclude કે there is no path to happiness. હવે તમારે નેક્સ્ટ પોર્શનમાં જસ્ટિફાઈ કરવાનું છે, હેપીનેસ ઇઝ ધી પાથ. ઓકે, નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નો મેં હમણાં કોઈના રેકમેન્ડેશન પર એક મૂવી જોયું હતું. બરાબર, એન્ડ ધ મૂવી વોઝ પીસફુલ વોરિયર. બરાબર, એક રિયલ સ્ટોરી છે અને એના પર આધારિત છે. આઈ વુડ રેકમેન્ડ ઓલ ટુ વોચ ધીસ.
બટ પીસફુલ વોરિયરની સ્ટોરીમાં પણ કંઈક આવું જ આવે છે કે તમે કોઈ એન્ડ માટે તૈયારી કરતા હોય ને, બટ ઇવેન્ચ્યુઅલી તમને જ્યારે ખબર પડશે ને કે ધ જર્ની ઇટસેલ્ફ ઇઝ ધી મોસ્ટ બ્યુટિફુલ થિંગ, રાઈટ? એટલે અલ્ટિમેટલી આપણે શું કહીએ છીએ કે હેપીનેસ ક્યાંય પહોંચવામાં નથી. આ તમારા સક્સેસ કે હેપીનેસ એ કોઈ એન્ડ નથી. હેપીનેસ ઇટસેલ્ફ ઇઝ અ કન્ટિન્યુઅસ પાથ. અને એટલા માટે તમે શું કહી શકો, અહીંયા તમને બધા જ રિલિજિયનના કોર કોન્સેપ્ટ તમને મળશે. બરાબર, અહીંયા રિલિજનના બી કોન્સેપ્ટ મળશે, અહીંયા વર્લ્ડ પીસ માટેનો પણ તમને આઈડિયા મળશે, અને તમને અહીંયા ઇનર પીસ માટેનો પણ આઈડિયા અહીંયાથી જ મળશે. એન્ડ ધીસ ઇઝ વોટ નથિંગ બટ ધ હેપીનેસ ઇટસેલ્ફ ઇઝ ધી પાથ. બરાબર, ચલો હવે એ નેક્સ્ટ પોર્શન માટે થોડા સવાલો પૂછીએ. પહેલા આપણે સવાલો બહુ બધા પૂછ્યા, રાઈટ? હવે આપણે પૂછીએ છીએ કે હેપીનેસ ઇઝ ધી પાથ. બરાબર, હેપીનેસ ઇઝ ધી પાથ. ચલો ફરી એકવાર પિક્ચર દોરીને તમને સમજાવું કે હવે અહીંયાથી કેવા સવાલો આવશે. આ તમે છો, આ તમારી સો કોલ્ડ હેપીનેસ છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ કોઈના માટે અત્યારે ક્લાસ 1 ની જોબ છે, ફોર યોર સિમ્પ્લિસિટી સેક, બરાબર? અથવા તો કોઈના માટે સે બહુ બધા રૂપિયા અને સોશિયલ રિસ્પેક્ટ એમનો ગોલ છે, એ એમનો અલ્ટિમેટ હેપીનેસનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, રાઈટ? સો હવે આપણે કહીએ છીએ કે ઘણીવાર જ્યારે હેપીનેસ ઇઝ ધી પાથ, તો બહુ બધા પાથ હશે, અને એમાંથી એક પાથ એવો છે કે જે પોતે જ હેપીનેસ છે, એવું કહી શકાય. ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, એટલે કોઈ રસ્તા હેપીનેસ ના નથી, હેપીનેસ પહોંચવાનો કોઈ રસ્તો નથી, પણ કોઈ પણ રસ્તો એ હેપીનેસ છે એવું કહી શકાય. બરાબર, તો હાઉ હેપીનેસ ઇઝ ધી પાથ સમજાય છે? જો ફિલોસોફિકલ હશે એટલા માટે ડિફિકલ્ટ છે કારણ કે આની અંદર તમારે આ બધા આઈડિયાને એક્સપ્લોર કરવાના છે. લાઈવ તમારે એક થીસિસ જેવું લખવાનું થયું. સમજો, હાઉ હેપીનેસ ઇઝ ધી પાથ, વાય હેપીનેસ ઇઝ ધી પાથ, હેપીનેસ જ કેમ પાથ છે, બરાબર? પછી વોટ આર ધી એવિડન્સીસ, બરાબર? હેપીનેસ કેમ ઇમ્પોર્ટન્ટ છે, વાય ઇટ મેટર્સ, બરાબર? વાય હેપીનેસ બીકમ્સ ધી અલ્ટિમેટ પાથ, કઈ રીતે મેટર કરશે? જેમ કે એક આવશે, હવે તમે કહેશો કે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ યુ and this is again your any target, any goal, any achievement, anything that you want in the end could be a one day tomorrow, આવતીકાલે હોઈ શકે, આવતા મહિને હોઈ શકે, આવતા વર્ષે હોઈ શકે, કે લાઈફના એન્ડમાં હોઈ શકે. તમારે ત્યાં સુધી પહોંચવું છે. there is a journey, life is a journey, right? તો હવે અહીંયા વાત શું કરે છે કે તમારી જર્ની ઇટસેલ્ફ ઇઝ ધી પાથ ઓફ હેપીનેસ, રાઈટ? તમારે લાઈફમાં દરેક ક્ષણે જે થાય છે એ હેપીનેસનું કારણ બનવું જોઈએ. ધેટ મીન્સ કે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાની વાત કરે છે, બરાબર? કારણ કે અલ્ટિમેટલી નો પાથ વિલ યુ ટેક ટુડે, there is always an unexpected turn and you don't know whether you will reach it there or not, right? It might happen that the plan or the idea which you had thought of once very attractive, લાઈફમાં એ ટાઈમે પહોંચ્યા પછી તમને ખબર પડે કે ઓહ, આની તો કોઈ વેલ્યુ જ નથી, રાઈટ? સો અલ્ટિમેટલી વોટ વી કેન કન્ક્લુડ કે હેપીનેસનો કોઈ એક પાથ નથી, પણ દરેક પાથની અંદર જ્યારે તમે ચાલો છો, જ્યારે તમે એની પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છો, જ્યારે તમે કોઈ પણ એક્ટ કરી રહ્યા છો, જ્યારે તમારી કોઈ એક્શન થઈ રહી છે, જ્યારે તમે કોઈ વસ્તુ માટે ડેડિકેટેડલી વર્ક કરી રહ્યા છો, જ્યારે તમે કોઈ વસ્તુમાં તમારું ઇન્વોલ્વમેન્ટ છે, this involvement, this act, this action, this dedication itself is the reason, cause and your end, nothing but happiness. ઠીક છે? So what you can conclude here like this કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્પોર્ટ્સ પર્સન છે, એ જ્યારે ઇન્ડિયાનો બેસ્ટ ક્રિકેટર કે બેસ્ટ ફૂટબોલ પ્લેયર બનવાનું વિચારે છે, તો જો એવું વિચારશે કે એ પર્સન બન્યા પછી જ હું ખુશ થઈશ, ત્યાં સુધી હું ખુશ જ નથી, તો he might never be able to achieve it. Why? Because then he will face the problem of motivation, the problem of consistency and everything. But what if every day the person decides to do small minimal things, કે મારે આટલું જ કરવું છે, મારે આ કરવું છે, મારે મારા માટે કરવું છે, હું ખુશ થઈને કરું છું, બરાબર? Even surprisingly my every last word which I say, keep learning, keep enjoying. ઠીક છે? બાય બાય, ટેક કેર. જે મારા લાસ્ટ શબ્દો હોય છે એ પણ જનરલી સમહાવ આ ટોપિક જોડે રિલેટેડ છે, રાઈટ? સો અલ્ટિમેટલી વોટ મેટર્સ, વેધર ઇટ્સ સ્પોર્ટ્સ, વેધર ઇટ્સ યોર સિવિલ સર્વિસીસ એક્ઝામ પ્રિપરેશન,
whether it's a job preparation, whether you are focusing on your internal or achieving peace, આઈડેન્ટિટી, પોતાના જિંદગીનો મતલબ, હેતુ, બરાબર, પરિવારજનોની ખુશી, કંઈ પણ તમે મેળવવા ઈચ્છો છો, તમે ખરેખર વિચારજો, જ્યારે તમે કર્મ કે કાર્ય કરી રહ્યા છો ત્યારનો ઇન્વોલ્વમેન્ટ ઇટ સેલ્ફ બીકમ્સ ધી હેપીનેસ. ઠીક છે? એના માટે કોઈ અલગથી એન્ડ પર જવાની જરૂર નથી. એ વસ્તુ પોતે જ તમારા માટે એક એન્ડ છે. બરાબર? તો અહીંયાથી આપણને શું શીખવા મળે છે? એસેન્શિયલી ધીસ ઇઝ વોટ યુ ટુ કન્ક્લુડ. બરાબર? એટલે પહેલા પાર્ટમાં તમે ડિફાઇન કરશો કે ધેર ઇઝ નો પાથ ટુ હેપીનેસ, એટલે હેપીનેસ પર જવાનો કોઈ રસ્તો નથી. બટ અલ્ટિમેટલી સુખ એ જ છે કે જે રસ્તો છે, જે એક્ટ છે, પ્રેઝન્ટલી તમે જે કરી રહ્યા છો એ જ તમારી હેપીનેસ છે. રાઈટ? અને દરેક લેવલે હવે તમારે શું કરવાનું છે? સિક્વન્શિયલી બહુ બધા સવાલો જે આપણે પૂછ્યા એને સવાલોના ફોર્મમાં એક્સપ્લેન નથી કરવાના, પણ તમારે એને અલ્ટિમેટલી એક એક પેરેગ્રાફમાં જસ્ટિફાય કરવાના છે. ઘણી વસ્તુ એક પેરેગ્રાફ, બે પેરેગ્રાફ, ત્રણ પેરેગ્રાફ જોઈશે અને એનાથી એ આઈડિયા તમારો જસ્ટિફાય થઈ જશે. ઠીક છે? સો તમારે અલ્ટિમેટલી શું કરવાનું છે? બધી જ વસ્તુઓને જસ્ટિફાય કરવાની છે. આર યુ ગેટિંગ ધીસ? સો તમારો જ્યારે એસે લખો તો તમારે આ ફ્લોમાં લખવાનું. અને હવે આપણે ઇન્ટ્રોડક્શન બાજુ જઈએ. પણ તમને થોડો આઈડિયા આવ્યો કે કેવી રીતે તમે સવાલો પૂછશો? સી, ધીસ ઓલ લુક્સ વેરી વેગ રાઇટ નાઉ, બટ આ જ વસ્તુ તમારે પેરેગ્રાફ્સમાં તમારે એક્ઝામ્પલ્સ થ્રુ જસ્ટિફાય કરવાની છે. અનલેસ યુ ડુ ધેટ યોર એસે વિલ નોટ બી એક્સેપ્ટેડ. અને ફિલોસોફિકલ એસેમાં સામેવાળો માણસ ખોવાઈ જવો જોઈએ. રાઈટ? ધીસ ઇઝ ધી ઓનલી વે હાઉ યુ કેન અચીવ સમથિંગ ફોર ધી એક્ઝામ. રાઈટ? નાવ ઇન્ટ્રોડક્શન. બરાબર. હવે ઇન્ટ્રોડક્શનમાં તો બહુ સિમ્પલ છે. કોઈ પણ હિન્દી પિક્ચરના બે કેરેક્ટર ફેમસ લઈ લેવાના, અથવા તો કોઈ જુડવા ભાઈઓના નામ લઈ લેવાના. મારા માટે સ્ટોરી હંમેશા સિમ્પલ હોય છે. સો હાઉ ડુ આઈ રાઇટ ઇન્ટ્રોડક્શન? મારું ઇન્ટ્રોડક્શન એમ જ હોય, કાં તો રામ અને શ્યામ હોય, કાં તો સીતા ઓર ગીતા હોય, બરાબર, કાં તો ગોપાલ અને રાધે કૃષ્ણ હોય. કોઈ પણ બે વ્યક્તિના નામ લઈ લો, કોઈ મેટર નથી કરતું. બરાબર? જે તમને ગમે બે વ્યક્તિના નામ લઈ લો. ઠીક છે? હવે તમે શું કરશો? બે વ્યક્તિને બતાવશો. એક વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ રામ છે. રામ એવું માને છે જિંદગીમાં કે ભાઈ મારે બસ આ એક ઓફિસર બનવું છે ને હું ઓફિસર બની ત્યારે જ ખુશ થઈશ અને અલ્ટિમેટલી ધીસ ઇઝ ધ ગોલ ઓફ માય લાઈફ. તો તમે આવી રીતે એક સ્ટોરીના ફોર્મમાં લખો, વન્સ અપોન અ ટાઈમ in India, there were two brothers, Ram and Shyam. Ram was very dedicated person who always was very sincere and very committed, and he always had few goals in his life whom he considered the prime importance. He considered that when he will be a class one officer, he will achieve all the happiness for which he is doing all the compromises and sacrifices. Right. His friend Shyam, or his twin brother Shyam, also wants to do something in his life, right? He doesn't have that much higher goals, but he wants to live a normal, happy, peaceful life. He thinks that anything and everything which he'll do should be of any importance to himself, right? અને એનાથી શ્યામ પોતાની રીતે પોતાની વસ્તુઓને આ રીતે કરે છે. અને અલ્ટિમેટલી તમે કહેશો કે ભાઈ who looks better? રામ. અહીંયા તમે સ્ટોરી કન્ક્લુડ નહીં કરો. ઇન્ટ્રોડક્શનમાં તમે સ્ટોરી અધૂરી રાખશો. ઇન્ટ્રોડક્શનમાં તમે બે આઈડિયોલોજી આપશો. એક વ્યક્તિને બતાવશો કે જે એવું વિચારે છે કે હેપીનેસનો કોઈક પાથ છે અને એ પાથ છે થ્રુ જોબ, થ્રુ અચીવમેન્ટ, થ્રુ ધીસ થિંગ્સ. બીજું છે કે જે એવું છે કે જે વ્યક્તિ એવો માને છે કે મારે ક્યાંય જવું જ નથી. anything and everything I will do, that self will become my happiness and it will self will become my path. ઠીક છે? સો સેકન્ડ પર્સન તમે બસ આ બંને છોડીને લખી દો અને અહીંયા પેરેગ્રાફમાં એક બે પેરેગ્રાફમાં જસ્ટિફાય કરીને લખો, what do you think is the correct path? Who will be happy in the end? Who will attain happiness, true happiness? Yes, my dear friends, this is the topic of today and that is what we are going to explore. પછી તમે પૂર્વાર્ધ એટલે ફર્સ્ટ પાર્ટ થી ચાલુ કરશો. Well, one of the most critical thing is always a human being has always looked for the happiness. Happiness is the ultimate and deciding goal. But what happiness is actually?
Is it just achieving these things? Is it gaining maximum wealth? Is it gaining just power and respect over people and society? What is happiness? Did one has anybody ever achieved it? What comes or what matters into happiness? પછી તમે એની પોતાની એક ઘરની ડેફિનેશન બનાવશો કે ભાઈ happiness is something which pleases you, which makes you happy and which creates a peaceful stimulation into your mind. જે મનમાં આવે તમે ફિલોસોફી બનાવો. Right. The choice and the words can be yours and should be yours. બરાબર. પછી તમે અલગ અલગ વાત કરો કે ભાઈ we have seen so many great characters and influencers, the musicians and dancers and singers and all, but were all they happy? Even the person whom we consider as an ideal and as an aspirant commits suicide once attaining the post. So were they happy post achieving the goal? બરાબર. પછી તમે ત્યાંથી અલગ અલગ સવાલોને એક્સપ્લોર કરો કે how one becomes happy. Does become one happy because of this only? Why happiness? Why everybody wants to be happy all the time? રાઈટ. કેમ હેપી થવું આટલું એડિક્ટિવ છે ને આ બધું સમજાય છે? તો આઈ થિંક નાઉ ધીસ ઇઝ હાઉ યુ કેન કન્ક્લુડ. અને એન્ડમાં તમારે ફરી પાછી રામ અને શ્યામની સ્ટોરીને રિકોલ કરવાની. બરાબર. તમારું જે ઇન્ટ્રોડક્શન હતું એ જ રીતે તમારો એન્ડ આવશે. એન્ડ છે જે કન્ક્લુઝન છે મારા હિસાબે કન્ક્લુઝન હેઝ ટુ બી ઓલવેઝ એડજોઇન્ટિંગ. બરાબર. તો તમારું કન્ક્લુઝન હંમેશા કેવું હોવું જોઈએ જે તમારું બિગિનિંગ છે એ જ તમારો એન્ડ બનવો જોઈએ. રાઈટ. તો તમે કન્ક્લુઝનમાં શું કહેશો એન્ડમાં કે ભાઈ રામ who has always wanted to be an IAS, but even it might happen that after becoming an IAS, he might not find the happiness which he was looking for. Whereas Shyam, even though he might not achieve the same wealth and prestige and power which he desired, still he will be happy all the time. So the difference is because if the Ram considers that the end itself is not the happiness, but the journey or the efforts and the process itself is nothing but constituting the happiness, then we can say that Ram is ultimately happy and the happiness is attained. Whereas the Shyam, despite having no direct indicators of happiness in his favor, ultimately is the happy person because of this. અને આ રીતે તમે તમારો એસે કન્ક્લુડ કરી શકો. ઠીક છે? So this is how you can write a philosophical essay. Right? એમ મેં ખાલી મારો point of view આપ્યો છે. Right? Your point of view can be different and yet very accurate. રાઈટ. તો આ રીતે તમે બધા રસ્તે જાઓ, તમે અલગ અલગ રસ્તાઓ બતાવો અને દરેક રસ્તાઓની ફ્યુટિલિટી બતાવો અને પછી દરેક રસ્તો સાચો છે જો પ્રોવાઇડેડ કે રસ્તામાં તમે ખોવાઈ ગયા છો, એમાં એટેઇન થઈ ગયા છો, એમાં સબમર્જ થઈ ગયા છો, એ રસ્તો પોતે ડેસ્ટિનેશન બની જાય છે, પ્રેઝન્ટ મોમેન્ટ આવી જાય છે and ultimately you are becoming the end which you have always desired. Right. So this is how you can write an essay. This is something from my side. Hopefully you liked and enjoyed. So keep learning, keep enjoying. Bye bye. Take care.